નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ એક પછી એક આધુનિક કક્ષાના લોકભોગ્ય પ્રકલ્પોનું નિર્માણ કરવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે। ત્યારે નવસારીનું સરબતિયા તળાવ પણ મહાનગરપાલિકા તંત્ર દ્વારા કરોડોના ખર્ચે વિકસાવવામાં આવશે। નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ તેના પ્રથમ કમિશનર બનેલા દેવ ચૌધરી દ્વારા સમગ્ર નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં વિકાસના કામો કરવાની શરૂઆત કરવામાં આવી છે, જેમાં શહેરની ઘણી દિવાલોને સુંદર ચિત્રોથી સજાવવામાં આવી છે અને નવી ફૂટપાથ તેમજ ડિવાઈડરો બનાવીને તેને પણ રંગરોગાન કરી અને શહેરને બનાવવાની શરૂઆત કરવામાં આવી છે, જેમાં હાલમાં નવસારીની ઓળખ એવા સરબતિયા તળાવની ફરતે વોકવે તેમજ રેલિંગ તોડી પાડ્યા બાદ સરબતિયા તળાવને અમદાવાદના કાંકરિયા તળાવની થીમને આધારે બ્યુટિફિકેશન કરી અને ત્યાં નવસારી વાસીઓ પોતાના પરિવાર સાથે સુંદર વાતાવરણમાં બેસી અને હાઇજેનિક વાનગીઓનો સ્વાદ માણી શકે તે માટે ફૂડ કોર્ટ અને સિટિંગ વ્યવસ્થા સાથેનું એક સુંદર નજરાણું આપવાની કામગીરી શરૂ કરી રહી છે। સરબતિયા તળાવના ડેવલપમેન્ટ માટે લગભગ 7 કરોડથી વધુના ખર્ચે નવસારી વાસીઓને પોતાનો સુંદર સમય પરિવાર સાથે વિતાવી શકે અને રજાઓ કે સાંજના સમયમાં આનંદ માણી શકે તે માટે એક નવું નજરાણું આપવાનો પાલિકાનો પ્રયાસ છે। ત્યારે એ વાત પણ નોંધનીય છે કે આ સરબતિયા તળાવના ડેવલપમેન્ટ માટે અગાઉ પણ રૂપિયા 2 થી 3 કરોડનું આંધણ કરવામાં આવ્યું હતું, તો પહેલેથી જ આ પ્રકારના આયોજનો કરવામાં આવ્યા હોત તો પ્રજાના વેરાના કિંમતી રૂપિયા બચાવી શકાયા હોત। નવસારીનો લુન્સીકોઈ વિસ્તારમાં આવેલું સરબતિયું તળાવ એક ઐતિહાસિક તળાવ છે। નવસારીની દંતકથામાં દુધિયું તળાવ અને સરબતિયું તળાવ એ બંનેની દંતકથા ખૂબ જ પ્રચલિત છે। બંને સુંદર તળાવો નવસારીની અંદર શોભામાં વૃદ્ધિ કરતા હતા। 1970-80ના દાયકામાં દુધિયા તળાવને પૂરીને ત્યાં શોપિંગ સેન્ટર, નગરપાલિકાની ઓફિસ અને અન્ય બીજી સંસ્થાઓને તળાવની જમીન આપવામાં આવી। આખો જે લગભગ 56 એકરનો દુધિયા તળાવનો વિસ્તાર હતો તેને અડધ પૂરી દેવામાં આવ્યો અને ત્યાં શોપિંગ સેન્ટર ને અન્ય બધી સુવિધાઓ ઊભી કરવામાં આવી અને આખો જે નવસારીનો રમણીય વિસ્તાર હતો તેને નરકાગારમાં ફેરવી કાઢેલો। આ લગભગ 50 વર્ષ પહેલાની વાત થઈ। હવે નવસારીનો લુન્સીકોઈનો વિસ્તાર એ જો નવસારીના ગીચતાના પ્રમાણમાં સૌથી ઓછી ગીચતા ધરાવતો આ વિસ્તાર અને ત્યાં લુન્સીકોમાં રમતગમતનું મેદાન અને તેની સામે આ સરબતિયા તળાવ નાનકડું તળાવ આવેલું છે। હવે હાલમાં લુન્સીકોઈના મેદાનની અંદર રમવાનું જે નક્કી કરવામાં આવેલું તેનો અમે સખત વિરોધ કરેલો અને હાલમાં તો કામ સ્થગિત થયું છે, પરંતુ હાલમાં બીજી જાણમાં આવ્યું છે કે સરબતિયા તળાવને જે વોકવે થોડા વર્ષ પહેલા કરોડોના ખર્ચે બનાવેલો તેને તોડી પાડવામાં આવ્યો અને તોડી પાડવા પછી ગઈકાલે કમિશનર સાહેબના ઇન્ટરવ્યુમાં જાણવા મળ્યું કે ત્યાં સરબતિયા તળાવનો થોડો ભાગ પૂરીને ત્યાં રમતગમત માટે અને ફૂડ કોર્ટ બનાવવા માટે ત્યાં તજવીજ ચાલી રહી છે। આ જે પ્રવૃત્તિ છે તેનો અમે સખત વિરોધ કરીએ છીએ। નવસારીમાં ખુલ્લી જગ્યા બહુ ઓછી રહેલી છે અને ખુલ્લી જગ્યા રાખવા માટે સરકાર પ્રતિબદ્ધ હોવી જોઈએ, પરંતુ અહીં તો જ્યાં ખુલ્લી જગ્યા દેખાય ત્યાં બાંધકામ કરવાનું શરૂ કરી દેવામાં આવે છે। તળાવની ફરતે હાલમાં વોકવે બનાવવામાં આવેલો અને સાંજે અનેક લોકો આ વોકવેની ઉપર ફરતા હતા। હવે જો અડધું તળાવ પૂરી દેવામાં આવે તો વોકવે જેવું કશું રહે નહીં અને ત્યાં ખુલ્લી હવામાં ફરવા આવવા લોકોને ત્યાં આ ફૂડ કોર્ટને કારણે ત્રાસજનક બની રહે। હાલમાં પણ આ ફૂડ કોર્ટને કારણે લોકો ત્યાં તળાવને ફરતે ફરવા માટે જતા નથી। મોટે ભાગની જમીન આ લારીવાળાઓ અને ગલ્લાવાળાઓએ એક્વાયર કરી દીધી છે
અને ત્યાં આખો દિવસ લોકોનો જમેલો જામેલો હોય છે અને ત્યાં ટ્રાફિકને પણ પુષ્કળ અડચણ થાય છે. આ સંજોગોમાં ફૂડ કોર્ટને અન્ય સ્થળે લઈ લેવી જોઈએ અને આ સ્થળને સંપૂર્ણપણે ખુલ્લું રાખવું જોઈએ. તળાવને પૂરવું એ શક્ય જ નથી, કારણ કે સુપ્રીમ કોર્ટે બી પસાર કરેલા કાયદા પ્રમાણે અને સરકારે કરેલા નિર્ણય પ્રમાણે તળાવના કોઈ પણ ભાગને પૂરી શકાતું નથી. જો અહીં આ બનાવવામાં આવે તો એ સંપૂર્ણપણે ગેરકાયદેસર હશે. તળાવની ફરતે 15 મીટરની અંદર કોઈ પણ જાતનું બાંધકામ થઈ શકતું નથી. અને જ્યારે આ તો તળાવની અંદર જ બાંધકામ ગેરકાયદેસર કરવામાં આવે તો તે કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં. મહાનગરપાલિકાને આ કાયદાની ખબર છે જ, પરંતુ કોઈ ગંભીર કારણોને કારણે આ વસ્તુ શક્ય બની શકે, પરંતુ કાયદાની દ્રષ્ટિએ આ સંપૂર્ણપણે ગેરકાયદેસર છે અને આ કામ તાત્કાલિક રોકવું જોઈએ. વોકવે બનાવો, ખુલ્લી જગ્યા રાખો, ત્યાં સુધી ઠીક છે, પરંતુ જો આ કાર્ય જો ચાલુ રહેશે તો નાગરિકોએ સત્યાગ્રહ કરવો પડશે અને કામ રોકવું પડશે, અથવા બીજા વિકલ્પ તરીકે કોર્ટમાંથી આ કામની ઉપર સ્ટે ઓર્ડર લાવવાનો પણ કેટલાક લોકો વિચારી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, NDC ન્યૂઝ, નવસારી.